અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને તળાજા ભાવનગર નેશનલ હાઈવે પર આવેલ જય જનની વિદ્યા સંકુલના માર્ગદર્શક શ્રી ડીજે કોડિયાએ શુભ સંદેશ પાઠવ્યો હતો। તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારો સાથે દરેક પડકાર સરળ બની શકે છે। વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક પ્રશ્નપત્ર વાંચી યોગ્ય આયોજન સાથે જવાબ લખવા અને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી। નમસ્કાર। સમગ્ર ગુજરાતમાં બોર્ડ પરીક્ષાનો મહા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે। ગુજરાતના તથા તળાજાના સર્વે વિદ્યાર્થીઓ, આ વિદ્યાર્થીઓના પ્યારા વાલીઓને આ પરીક્ષા મહોત્સવની અનેરી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ઓલ ધ બેસ્ટ બાળકો, તમે વર્ષ દરમિયાન ખૂબ સારી મહેનત કરી છે। બસ આ પરીક્ષા એટલે કે એવો મહોત્સવ કે જેમાં આપને ખુદને સાબિત કરવાના છે। ઘણા બધા બાળકો પરીક્ષા સમયે વધારાનું ટેન્શન, ભય, ચિંતા આ બધું લઈ અને માનસિક હતાશા અનુભવતા હોય છે। આવા બાળકોને ખાસ હૃદયથી વિનંતી છે કે તમે બિંદાસ રહો તો વિશેષ સફળતા મળશે। અને આમ પણ આ પરીક્ષા એટલે કે મહોત્સવ છે। ખોટા ભય, ચિંતા, ઉજાગરા, ખોટી કોઈ પણ પ્રકારની ભયમુક્ત બની અને આપણે પરીક્ષા આપીશું। અને આ પ્રસંગે તળાજા અને ગુજરાતના વાલીઓને પણ એક મારો હૃદયથી સંદેશ છે કે આપ આપના વહાલા સંતાનને આ સમયે હૂફ પ્રેરણા અવશ્ય આપશો, કારણ કે આ તો આપણું પોતીકું સંતાન છે। આજ સુધી શું થયું છે, શું સમય આપ્યો છે એ ભૂલી, પરંતુ બાળકના પડખે ઊભા રહેજો, બાળકને વિશ્વાસ આપજો કે બેટા પરિણામ જે પણ આવશે આપણે ઉજવણી સાથે જ કરીશું। આ વિશ્વાસથી બાળકને છૂટો મૂકો, એને ચિંતા નહીં। આપણે જે કરવાનું હતું એ સમય પૂરો થયો, હવે બાળક પાસેથી જે પરીક્ષાના ખંડમાં આપણે કામ લેવાનું છે એના માટે એને વિશ્વાસ આપવો ખૂબ જરૂરી છે। બાળકો, ફરી વાર તમને કહું છું, બિંદાસ રહી અને આ પરીક્ષા આપજો। પરીક્ષાનો મહોત્સવ બનાવવાનો છે અને પરીક્ષા એટલે કે પ્રગતિનું એક પથ, પરીક્ષા એટલે કે એક મહોત્સવ। ખાસ એક સૂચના અહીંયા છે કે પરીક્ષાના દિવસે ઘરેથી નીકળતા પહેલાં તમે આગલા જ દિવસે તમારી રિસિપ્ટ અને જરૂરી સામગ્રી એક નાનકડી થેલીમાં પેક કરી લેશો, જેથી સવારે ઉતાવળમાં એ ભૂલ ન થાય। અને બીજું કે પ્રથમ દિવસે કાલે જરૂરિયાત કરતાં અડધો કલાક વહેલા નીકળી પરીક્ષા ખંડે પહોંચી અને ખોટી ઉતાવળમાં કોઈ ભૂલ ન થાય એ આપ સર્વ સુનિશ્ચિત કરશો। અને આ તકે વાલીઓની પણ જવાબદારી છે કે બાળકને સમય કરતાં થોડો વહેલા તૈયાર કરી અને પરીક્ષા ખંડ સુધી પહોંચાડવું, જેથી એ નિર્ભીક રહેશે। ઉતાવળમાં પ્રથમ દિવસે કંઈક ભૂલ થવાની સંભાવના રહેશે અને બાળક પાસે આપના નંબર હોવા અતિ આવશ્યક છે, અથવા તો આસપાસના કોઈ પડોશી, કોઈ સગા સંબંધીના નંબર પણ હોવા જરૂરી છે, કારણ કે ક્યારેક કોને હું જરૂર પડી જશે નક્કી નથી, પરંતુ એવા સમયે ઇમરજન્સીમાં કોઈ જરૂરિયાત પૂરી પાડે એ જ ખરેખર સાચો હિતેચ્છુ છે। ફરી વાર સમગ્ર આ ગુજરાત અને તળાજાના વાલીઓને, આ ચેનલના તમામ દર્શકોને આ પરીક્ષા ઉત્સવની, પરીક્ષા મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।